ગાંધીનગર મધુર ડેરીમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી। આજથી 14 ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે। 30 ઓગસ્ટે મતદાન અને મતગણતરી યોજાશે। તો ડેરીની ચૂંટણીમાં 12 ડિરેક્ટર માટે મતદાન યોજાશે। 19 અને 20 ઓગસ્ટ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, વધુ શું અપડેટ મળી રહ્યા છે આ મતદાન અને મતગણતરીને લઈને? ગાંધીનગરની મધુર ડેરી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે। 3 દિવસ એટલે કે 12, 13 અને 14 ઓગસ્ટ એમ 3 દિવસ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। અલગ અલગ 12 ડિરેક્ટરો માટેની આ ચૂંટણી છે એની તારીખો જાહેર કરવામાં આવી છે। 19 અને 20 ઓગસ્ટ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। 30 ઓગસ્ટે જો બિનહરીફ ન થાય ડેરી તો 30 ઓગસ્ટે મતદાન અને મતગણતરી બંને એક જ દિવસે રાખવાનું આયોજન ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે। 110 જેટલા સભાસદો છે આના માટે મતદાન કરશે। મહત્વનું છે કે ગયા વર્ષે પણ આ ડેરીમાં પદને લઈ કેટલોક વિવાદ ઉભો થયો હતો અને કેન્દ્રીય સહકારિતા મંત્રી સુધી આ મુદ્દો પહોંચ્યો હતો। જો કે આખરે આ ચૂંટણી જાહેર થઈ છે અને હજુ પણ ગઈકાલે જે હાલના જે ચેરમેન છે એમની સભ્યતા એટલે જે સભાસદ બનેલા છે એ ડેરીમાં ખોટી રીતે સભાસદ બન્યા છે એ પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।